નમસ્કાર. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વાંચન, લેખન અને ગણન કસોટી યોજાઈ. સરસ્વતી તાલુકાની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, વાંચન, લેખન અને ગણન કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર વાંચન, લેખન અને ગણન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમજ સાથે વાંચન, લેખન અને ગણન કૌશલ્ય કેળવાય તેવી રાષ્ટ્રીય પહેલ અંતર્ગત યોજાયેલી આ કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણનની પાયાની સાક્ષરતા કેળવવાનો તથા વાંચન, લેખન અને ગણનના ઉદ્દેશોને અર્થપૂર્ણ રીતે સાકાર કરવાનો હતો. શાળાના ધોરણ 6ના કુલ 63 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વાંચન, લેખન અને ગણન કસોટીમાં ભાગ લીધો હતો. કસોટી દરમિયાન વિદ્યાર્થીઓના વાંચન, લેખન તથા ગણન કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સમજપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રશ્નો દ્વારા પોતાની ક્ષમતા રજૂ કરી હતી. આ પ્રસંગે માર્ગદર્શક શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને જરૂરી સલાહસૂચનો આપી કસોટી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે કસોટી આપવા તથા વાંચન, લેખન અને ગણન કૌશલ્યને વધુ મજબૂત બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા દ્વારા વાંચન, લેખન અને ગણનના ઉદ્દેશોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી હતી. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના તાજેતરના સમાચાર નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી